शहर में हुआ राम मंदिर के थीम पर मेले का आयोजन। सूरत शहर में काफी सालों से दिवाली के पवन अवसर पर बच्चों को छुट्टी में घूमने फिरने के लिए सूरत स्थित वनिता विश्राम ग्राउंड पर मेले का आयोजन किया जाता है, परंतु इस बार वहां पर प्रभु श्री राम के जीवन पर मेले का आयोजन किया गया है, जिसमें आज के समय में हर इंसान को प्रभु श्री राम के जीवन संघर्ष के बारे में दिखाया गया है और वह आने जाने के लिए कि भी नागरिक को मेले में घूमने के लिए कोई असुविधा न हो, उसके लिए भी विशेष तौर से ध्यान रखा गया है, जिसमें फायर सेफ्टी से लेकर महिला और बच्चों की सलामती का पूरा ध्यान रखा गया है। देखते रहिए आई पब्लिक न्यूज। रिपोर्टर शकील शाह। जी, आपનું નામ? મારું નામ બ્રિજેશ પટેલ છે। હાલ તમે જે મેળાનું આયોજન કર્યું છે તે કઈ થીમ પર કર્યું છે અને લોકોને શું ઉદ્દેશ આપવા માંગો છો આ થીમ ઉપરથી? આ વર્ષે અમે શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે જ્યારે 2025ની વાત કરીએ તો આ વર્ષ આખું આપણે અયોધ્યા રામનગરી ભગવાન શ્રી રામ પર દરેક દેશના દરેક પબ્લિકના દિલોમાં ભગવાન શ્રી રામ વસ્યા છે, તો એના ઉપર જ અમે આ વર્ષની થીમ એટલે કે અયોધ્યા નગરી અહીંયા બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ભગવાન શ્રી રામના અહીંયા બેસાડ્યા છે અને એની જોડે જોડે અમે અહીંયા ઝાંકીઓ એટલે પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર ઉપર અમે એમના જન્મથી લઈને અંત સુધીના દરેક ક્ષણો પબ્લિકને, જનતાને અને બાળકોને ઉપદેશ મળી રહે એ હેતુથી અમે આ ટાઈપની થીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે। મેળામાં લોકોને શું ઉદ્દેશ આપવા માંગો છો અને મેળામાં આવનારા પબ્લિકો માટે શું સુવિધા છે? અત્યારના બાળકોને પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર પરની માહિતી ખૂબ જ ઓછી હોય છે, તો અમે એવો પ્રયાસ કર્યો છે કે બાળકોને પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની દરેક ક્ષણના દરેક ઉપદેશ મળી રહે, દરેક જનતાને આ ઉપદેશ મળી રહે એ હેતુથી અમે આ થીમ અમે બનાવી છે અને અહીંયા આગળ આવનાર દરેક પબ્લિક માટે અમે ભરપૂર પાર્કિંગની વ્યવસ્થા છે, સિક્યુરિટીની વ્યવસ્થા છે અને કોઈપણ જાતની અગવડ ના પડે એ ટાઈપની બધી જ અમે સિક્યુરિટીની વ્યવસ્થા અમે રાખી છે। અમારા સમાચાર ચેનલના માધ્યમથી પબ્લિક સુધી શું સંદેશો પહોંચાડવા માંગો છો? અમે સુરતની જનતા માટે એક જ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આ વખતની થીમ એટલે કે શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળામાં આપ સૌ સુરતની પબ્લિક, સુરતની જનતાને અહીં ભાવભર્યું આમંત્રણ છે અમારા તરફથી। અમે વર્ષોથી સુરતમાં મેળા એટલે કે ઇન્ડિયાઝ બિગેસ્ટ કાર્નિવલના પ્રોગ્રામો તો કરતા આવ્યા છે, પણ આ વર્ષના પ્રોગ્રામમાં ખાસ કરીને બાળકો અને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ તમે અહીં જોઈ શકો છો કે લોકલ પબ્લિક કરતાં પણ ગુજરાત બહારની પબ્લિકોનો પણ અભૂતપૂર્વ પ્રતિસાદ અહીં મળી રહ્યો છે, તો સુરતની પબ્લિકને પણ ભાવભર્યું અમારા તરફથી આમંત્રણ છે। આવનારી પબ્લિકને કોઈ અગવડ ન થાય તે માટે અને અંદર મેળામાં કઈ વસ્તુનું ખાસ સાવચેતી રાખવી, તમારા મેળામાં કઈ વસ્તુની સાવચેતી તમે રાખેલી છે? પબ્લિકને અગવડ ના પડે તે માટે તો પહેલાં તો પાર્કિંગથી લઈને સિક્યોરિટીથી બધી જ અમે સુવિધાઓ રાખી છે ને પ્લસ ફાયર સેફ્ટીની પણ અમે સારી રીતે અહીંયા સુવિધા રાખી છે કે જેથી કરીને પબ્લિકને અગવડતા ના પડે। જય શ્રી રામ।